નમસ્કાર મિત્રો મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં આપણે આગળના લેક્ચરમાં સંયોજક વિશે અભ્યાસ કર્યો હતો કે સંયોજક એટલે શું, સંયોજકોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કયા વાક્યની અંદર કેવા સંયોજકો આવતા હોય છે, સંયોજકોના નિયમો વિશે અભ્યાસ કર્યો હતો. તો આપણે આજના લેક્ચરમાં કેટલાક સંયોજકો જોઈશું. તો મિત્રો હવે આપણે બીજું સંયોજક જોઈશું, તે છે બટ, યટ કે સ્ટીલ, અને તેનું ગુજરાતી થાય છે પરંતુ છતાં પણ. જુઓ મિત્રો, તો અને ઓલ્ધોનું પણ ગુજરાતી પરંતુ છતાં પણ, તેમ છતાં થતું હતું, અને આ સંયોજકોનું ગુજરાતી પણ પરંતુ છતાં પણ એવું થાય છે. તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે ધો કે ઓલ્ધો અને બટ, યટ કે સ્ટીલ એ ક્યારે વાપરવું. તો ધો કે ઓલ્ધો ક્યારે વાપરવું તે આપણે આગળ જોયું છે, અને બટ, યટ કે સ્ટીલ ક્યાં વાપરવું તે હવે જોઈશું. જો મિત્રો તમે ધો કે ઓલ્ધોની જગ્યાએ બટ, સ્ટીલ કે યટ વાપરો તો પણ ચાલે, પરંતુ જો મિત્રો ધો કે ઓલ્ધો તે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ વાપરી શકો છો, પરંતુ અહીં બટ, યટ કે સ્ટીલ તે ત્રણેય વાક્યની વચ્ચે જ વપરાય છે. જો આપણે વાક્યોમાં ધો અને ઓલ્ધો તે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વાપરી શકતા હતા, પરંતુ બટ, યટ અને સ્ટીલ તે હંમેશા વાક્યની વચ્ચે જ વપરાય છે. અને આ સંયોજકો વાક્યોમાં વિરોધાભાસ દર્શાવે છે. ધો અને ઓલ્ધોના વાક્યમાં પણ તેના વાક્યમાં વિરોધાભાસ દર્શાવતું હતું, અને અહીં પણ આ વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવે છે, પરંતુ ધો અને ઓલ્ધો તે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ વપરાય છે, પરંતુ અહીં બટ, યટ અને સ્ટીલ તે હંમેશા વાક્યની વચ્ચે જ વપરાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો જો મિત્રો પ્રથમ વાક્ય છે he is poor, બીજું વાક્ય છે he is honest, એટલે કે તે ગરીબ છે, તે પ્રામાણિક છે. તો અહીં he is poor but he is honest, એટલે કે તે ગરીબ છે પરંતુ પ્રામાણિક છે. અહીં મિત્રો જુઓ બટનો ઉપયોગ બંને વાક્યની વચ્ચે જ થયો છે. અહીં બટની જગ્યાએ તમે યટ કે સ્ટીલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મોટે ભાગે બટનો જ ઉપયોગ થતો હોય છે, જેથી વાક્ય અર્થસભર બને છે. બીજું વાક્ય છે કુલદીપ વર્કડ હાર્ડ, he could not success, એટલે કે અહીં પ્રથમ વાક્ય છે કુલદીપે ખૂબ મહેનત કરી, અને બીજું વાક્ય છે તે સક્સેસ ન થયો, એટલે કે તે સફળ ન થયો. કુલદીપ વર્કડ હાર્ડ yet he could not succeed, એટલે કે કુલદીપ વર્કડ હાર્ડ yet he could not success. અહીં yet ની જગ્યાએ તમે સ્ટીલ કે બટનો પણ ઉપયોગ કરી શકો છો, એટલે કે કુલદીપે ખૂબ જ મહેનત કરી છતાં પણ તે સફળ ન થયો. આવા બીજો વાક્ય જોઈએ તો રમેશને સારી જોબ મળી છતાં પણ તે ઉદાસ છે. અહીં આવા વાક્યોમાં વિરોધાભાસ દર્શાવે છે. તો જે વાક્યોમાં વિરોધાભાસ દર્શાવતા હોય તે વાક્યોમાં બટ, યટ કે સ્ટીલનો ઉપયોગ થાય છે. જો મિત્રો જે વાક્યમાં વિરોધાભાસ દર્શાવતો હોય તે વાક્યમાં ધો, ઓલ્ધો, બટ, યટ, સ્ટીલનો ઉપયોગ થાય છે, પરંતુ ધો અને ઓલ્ધો તે બંને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ વપરાય છે,
પરંતુ બટ, યટ અને સ્ટીલ તે હંમેશા વાક્યની વચ્ચે જ વપરાય છે. બીજા સંયોજકો આપણે આવતા લેક્ચરમાં ગણીશું. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી ઇંગ્લિશ ગ્રામર વિશેના આવા રોજબરોજ વિડીયો તમને મળતા રહે. આભાર.